નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ચર્ચા વચ્ચે જશ્ન. જંતર મંતર પર વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ. નીટ પીડિત વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ. પ્રદર્શનકારીઓની માંગો હજુ પણ યથાવત. જે પ્રમાણે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ખબર સામે આવતા જ જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ ઉજવણી શરૂ કરી હતી. વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી એકતા જિંદાબાદના નારા લગાવ્યા અને રાષ્ટ્રગાન પણ ગાયું હતું. આ દરમિયાન નીટ પેપર લીક બાદ જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. મૃત વિદ્યાર્થીઓની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ બીજી તરફ સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાવાની છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, જીતેન્દ્રસિંહ સહિતના નેતાઓ કોન્સ્ટિટ્યુશન ક્લબ પહોંચ્યા છે. ત્યારે પ્રદર્શનકારીઓના નેતા અભિજીત દીપકે જણાવ્યું છે કે સરકારમાં રાજીનામા થતા નથી તેવી વાત કરવામાં આવતી હતી, પરંતુ આંદોલનની તાકાતથી આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે મંત્રીના રાજીનામા બાદ પણ તેમની 2 મુખ્ય માંગણીઓ હજુ પણ બાકી છે.